સોદા ચીઠીઓ બનાવી ફરિયાદીના પ્લોટની જમીન પચાવી પાડવાનું કાવતરું। ફરિયાદીના પ્લોટ પચાવી પાડવા બોગસ સોદા ચીઠ્ઠી બનાવી પ્લોટો વેચી કાઢનાર આરોપીઓને ઇકોસેલે કરી ધરપકડ। બોગસ સોદા ચીઠ્ઠીઓ બનાવી ફરિયાદીની બોગસ સહીઓ કરી આરોપીએ ફરિયાદીના પ્લોટો અન્યને વેચાણ કર્યા। ડુમસ સુલતાનાબાદ ખાતે ફરિયાદીના પ્લોટોનું આરોપીઓએ કર્યું વેચાણ। સમગ્ર મામલે ફરિયાદીને જાણ થતાં ફરિયાદીએ સુરત ઇકોસેલમાં નોંધાવી ફરિયાદ। ફરિયાદીના આધારે પોલીસે ગુનો નોંધી આ ગુનાના આરોપી મોહસિન કાદિર મિયા પઠાણની ધરપકડ કરી। આ ગુનામાં ફરિયાદી દ્વારા મોહસિન પઠાણ સહિત અયુબ સામિયા મલેક વિરુદ્ધ પણ નોંધવામાં આવી છે ફરિયાદ। ફરિયાદીના સંબંધી પાસેથી આરોપીએ ફરિયાદીના ફોટા તેમજ સહીઓના નમૂના લઈ બોગસ સહી કરી દસ્તાવેજ કર્યા હતા। બોગસ સહીઓના આધારે બોગસ દસ્તાવેજ કરી આરોપીએ અન્ય પાર્ટીઓને પ્લોટ વેચાણ કરવાનો કર્યો હતો પ્રયાસ। હાલ આ સમગ્ર મામલે ઇકોસેલ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેર એક તમામ ક્ષેત્રમાં ખૂબ જ હરણફાળ ભરી પ્રગતિ કરતું એક શહેર છે અને આ જ પ્રગતિના કારણોસર ઘણા બધા એવા ગુનેગાર તત્વો, અસામાજિક તત્વો ખોટો લાભ લઈ અને ઘણી વખત લોકોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા હોય છે। એવા જ એક બનાવમાં ફરિયાદીશ્રીએ પોતાની જમીન એક દલાલ મારફત વેચવા માટેની જ્યારે વાત કરેલી હતી અને એ દલાલે જ્યારે આરોપીઓનો સંપર્ક કરી એમને બતાવી ત્યારે આરોપીએ પોતે જમીન ખરીદવા માગે છે એવી વાત કરી ફરિયાદીના આધાર કાર્ડ, જે પ્રોપર્ટી છે એના કાગળો મેળવી લઈ અને એ આધાર કાર્ડના આધારે ફરિયાદીનો ફોટો કાઢી અને બોગસ સોદા ચિઠ્ઠી બનાવી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ, ફોર્જ ડોક્યુમેન્ટ બનાવેલ અને આ સોદા ચિઠ્ઠી બનાવ્યા બાદ તેઓએ ન્યૂઝપેપરમાં આ પ્રોપર્ટીની વેચાણ બાબતેની નોટિસ પણ આપેલ। ફરિયાદીને આ બાબતની જાણ થતાં તુરત જ પોલીસનો સંપર્ક કરતાં આ બાબતે ગુનો નોંધી એફઆઈઆર નોંધવામાં આવેલ છે। હાલ આરોપી અમારી ધરપકડમાં છે, કસ્ટડીમાં છે અને રિમાન્ડ પર છે, તપાસ ચાલુ છે। જમીન ક્યાંની હતી અને આ 5 પ્લોટોની કિંમત આશરે કેટલી હશે? જમીન છે એ ડુમસની જમીન છે અને હાલ જમીનનું વેલ્યુએશન ચોક્કસપણે તો નહીં જણાવી શકીએ, પણ જમીન ડુમસ ખાતે આવેલી છે અને એ જમીન માટેના આ બોગસ દસ્તાવેજો બનાવેલા છે। આરોપી કોઈ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ? તપાસ ચાલુ છે અને ગુનાહિત ઇતિહાસ જો મળી આવશે તો આપને અમે જણાવશું। બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત।